ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એકાદશીના દિવસે માં તુલસીની કથા સાંભળીશું. એકાદશીનો અને તુલસી માની પૂજાનો કેટલો મહિમા છે એ તો આપણે આ કથામાં જ સમજીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશીના દિવસે તુલસીમાં અને એકાદશીની કથા સાંભળવાનું ઘણું મહત્વ છે. જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે. ખૂબ સુંદર કથા છે મિત્રો, રોમ રોમમાં વ્યાપી જેવી કથા છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય એકાદશી માતા, જય તુલસી માં. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. તે રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરે, તુલસીજીને પાણી ચડાવે, દીવાબત્તી કરે, તુલસીજીની 5 પરિક્રમા કરે, તુલસીમાને પ્રસાદ બનાવી અને ધરાવે અને સાંજે સંધ્યા સમયે આરતી પણ કરે અને તુલસી ક્યારે બેસીને શ્રી હરિના 5 ભજન ગાય. તો એક વાર તુલસી માતાએ વિચાર્યું કે આ માજી ડોશીમાં આખું જીવન મારી ખૂબ એને સેવા કરી છે, પણ એણે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો. એ કારણથી ડોશીમાના પાપ નથી ધોવાયા અને આ મારી પરમ ભક્ત છે, એના પાપ તો ધોવા જ જોઈએ, ધોવાવા જ પડશે. મારે એની પાસે એક એકાદશીનો ઉપવાસ તો કરાવવો જ જોઈએ, જેથી એના પાપ ધોવાઈ જાય. આમ વિચારી તુલસી માતા વિચારે છે કે ડોશીમાને એકાદશીનું મહત્વ સમજાવવું જ પડશે. એટલે એક દિવસની વાત છે. રોજની જેમ ડોશીમા સવારે જલ્દી ઉઠીને તેમના પૂજા પાઠ કરવા લાગ્યા. તુલસીને જળ અર્પણ કરે છે, પૂજા પાઠ કરી રહ્યા છે. એવામાં તુલસીજીના છોડમાંથી અવાજ આવ્યો કે અરે માજી, એકાદશીનો ઉપવાસ કરી લો. અવાજ સાંભળી ડોશીમાં ચારે બાજુ જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવ્યો, આજુબાજુમાં તો કોઈ છે નહીં. ડોશીમાએ વિચાર્યું કે આ મારો કદાચ ભ્રમ હશે. ડોશીમા ફરી પૂજા પાઠ કરવા લાગ્યા. પણ આ શું? ફરીવાર તુલસીજીના છોડમાંથી એ જ અવાજ આવ્યો કે અરે ડોશીમા, એકાદશીનો ઉપવાસ કરી લ્યો. અચાનક આવો અવાજ સાંભળવાથી ડોશીમા ફરી ડરી ગયા અને તે ઉપર નીચે આજુબાજુ ચારેય બાજુ જોવા લાગ્યા, પણ કોઈ દેખાયું નહીં. એટલામાં ફરી તુલસીજીના છોડમાંથી અવાજ આવ્યો કે અરે માજી, આમ તેમ ક્યાં જોઈ રહ્યા છો? હું તો તુલસી માતા સ્વયં બોલી રહી છું. તમે મારી પૂજા ખૂબ કરી છે, મારી સેવા પૂજા કરી છે, આખી જિંદગી મારી પૂજામાં વિતાવી છે. દીવાબત્તી, પૂજા, આરતી, ભોજન, પ્રસાદ બધું જ મને ખૂબ ધરાવ્યું છે, ખૂબ મારી સેવા કરી છે, મારી પરિક્રમા કરી છે. મારી પૂજા કરીને ડોશીમાં તમે પુણ્ય તો ઘણું ભેગું કરી લીધું, પણ તમે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો, એટલે તમારા પાપ નષ્ટ નથી થયા. ડોશીમાં, જો તમે ઈચ્છો કે તમારા બધા પાપ ધોવાઈ જાય અને તમને પણ દીકરો, વહુ, પુત્ર, પૌત્રનું સુખ મળે અને મૃત્યુ બાદ સ્વર્ગ મળે, તો ડોશીમાં તમે એક એકાદશીનો ઉપવાસ અવશ્ય કરો. ડોશીમાં તુલસીમાને કહે છે કે હે તુલસી માતા, હું તો વિધવા છું, મારે ક્યાંથી પુત્ર થશે? અને જો પુત્ર નથી તો વહુ ક્યાંથી આવશે? અને દીકરોની વહુ જ નથી તો પૌત્રનું મોઢું હું ક્યાંથી જોઈશ? એટલે તુલસીના છોડમાંથી ફરી અવાજ આવ્યો કે ડોશીમાં, તમે એકાદશીનો મહિમા નથી જાણતા. એકાદશીના વ્રતમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે ખારા પાટની બંજર જમીનમાં પણ પાક ઉગવા લાગે, આંધળાને આંખો મળે, અપંગને, લૂલા લંગડાને હાથ પગ મળી જાય, વાંજણી સ્ત્રીને પુત્ર મળે. એક વાર એકાદશીનો ઉપવાસ કરીને તો જુઓ, આનો ચમત્કાર કેવો હોય છે. તમને જરૂર આનો ચમત્કાર જોવા મળશે. પછી આમ થોડા દિવસ ગયા. એકાદશીની તિથિ આવી. ડોશીમાએ વિચાર્યું કે એકાદશીનો ઉપવાસ કરી લઉં. પછી તેમણે મા લક્ષ્મી અને શ્રી હરિનું ધ્યાન ધરીને એકાદશીનું વ્રત રાખ્યું. શ્રી હરિ અને મા લક્ષ્મીનું પૂજન કર્યું. બીજા દિવસે વ્રતના પારણા કર્યા. આમ ડોશીમાં એકાદશીનો ઉપવાસ કરવા લાગ્યા. એકાદશીના વ્રતના ઉપવાસ કરતા કરતા તેમના
એકવાર પુત્રદા એકાદશીનો દિવસ આવ્યો અને એ દિવસે પુત્રદા એકાદશીના દિવસે એમને એક ચમત્કાર જોવા મળ્યો. એ શું હતો તે સાંભળો. એ દિવસે પણ ડોસી માને એકાદશીનો વ્રતનો ઉપવાસ હતો અને તે દિવસે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે હું એકાદશીના વ્રત રાખવા લાગી છું, પણ ક્યારે મારી 24 એકાદશી પૂરી થશે અને ક્યારે મને દીકરાનું મુખ જોવા મળશે, ક્યારે મારે વહુ આવશે અને ક્યારે હું પૌત્રનું મોઢું જોઈશ. પછી એ દિવસે ડોસીમાં સંધ્યા સમયે તુલસી માની પૂજા કરી રહ્યા હતા. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવ્યો, આરતી કરી. ત્યારે તેમણે તુલસી માને પ્રાર્થના કરી કે હે તુલસી માતા, મારા મનની ઈચ્છા પૂરી કરો. મારા જીવનની દોરી બહુ ટૂંકી છે, ન જાણે ક્યારે તૂટી જાય, પરંતુ હું મૃત્યુ પહેલા દીકરો, વહુ અને પૌત્રનું મોઢું જોવા માંગુ છું. માં, મારી ઈચ્છા પૂરી કરો. આટલું જ બોલતા તુલસી માના છોડમાંથી અવાજ આવ્યો, અરે માજી, જો તમારે દીકરો હોત તો તમે એનું નામ શું રાખત, અને જો તમારે પૌત્ર હોત, દીકરાનો દીકરો હોત, તો એનું નામ તમે શું રાખત? એટલે ડોસીમાં હાથ જોડીને તુલસી માને કહે છે કે હે તુલસી માં, જો મારે દીકરો હોત ને તો હું એનું નામ પુરુષોત્તમ રાખત, અને જો મારે પૌત્ર હોત ને તો હું એનું નામ કનૈયો રાખત. એટલે તુલસીમાં બોલ્યા કે માજી, તો હવે વાર કોની છે, વાટ કોની છે? તમે અવાજ તો આપો, તમે બૂમ તો પાડી જુઓ એકવાર. એટલે ડોસીમાએ બહુ ભોળા ભાવથી મનથી અવાજ આપ્યો, બૂમ પાડી કે પુરુષોત્તમ બેટા, ઓ કાન્હા બેટા, ઓ કનૈયા. જેવા ડોસીમાં બોલ્યા કે તેવા જ ડોસીમાના ઘરના બહારથી દીકરો, વહુ અને ખોળામાં ગોળ મટોળ સુંદર પૌત્ર હતો. ગંઠબંધન, જે આપણે જેને છેડાછેડી કહીએ છીએ, તેની સાથે દીકરો ને વહુ આવી રહ્યા હતા ખોળામાં દીકરો લઈને. ડોસીમાં તો આ જોઈને ચોંકી ગયા, આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા. ક્યારેક તુલસીના છોડ સામે જુએ તો ક્યારેક દીકરાને, વહુને, પૌત્રની સામે જુએ. આમ કરીને એ તો હરખ ઘેલા થઈ ગયા. તો ક્યારેક એકાદશી માતાનો જય જયકાર કરતા રહ્યા, જય એકાદશી માતા, જય તુલસી માં. આમ ડોસીમાને તુલસીમાની પૂજાથી અને એકાદશીના વ્રતથી બધું જ મળ્યું અને તેને અંતમાં મોક્ષ પ્રદાન થયું. તો મિત્રો, તુલસી માતાની પૂજાનું આટલું બધું મહત્વ છે. એકાદશીના દિવસે તો ખાસ કરીને તુલસી માની પૂજાનું બહુ જ મહત્વ છે. અને આમ બી આપણે 12 મહિના માની પૂજા કરીએ છીએ તો પણ ઘણી ફળદાયી છે. તો મિત્રો, આ એકાદશીના દિવસે આ વાર્તા જરૂર સાંભળજો. ખૂબ પવિત્ર પુણ્યશાળી વાર્તા છે. વિડીયો સારો લાગે તો શેર પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં એકાદશી માતાનું, તુલસી માતાનું નામ એકવાર જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.